ઓરિએન્ટલ હાઈસ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ગુજરાતી વિષય ધોરણ 9ના પાઠ નંબર 16 જેનું નામ છે કુદરતી એના વિશે વાત કરવાની છે. મિત્રો, આ જે ચેપ્ટર છે એનો સાહિત્ય પ્રકાર છે એકાંકી. એકાંકી એટલે એક પ્રકારનો નાટક જેને કહેવાય, જેમાં એક પાત્ર મુખ્ય હોય અને એની સાથે જોડાયેલા અન્ય પાત્રો હોય. એટલે આ જે કુદરતી છે એ એકાંકી છે અને એના લેખક છે લાભશંકર ઠાકર, જેમને તમે પાછળ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. અને હું મોસીના કુરેશી આપ સૌને આ યુટ્યુબ ચેનલમાં ફરીથી એકવાર સ્વાગત કરું છું. અને મિત્રો, આજે આપણે કુદરતી એકાંકી વિશે વિગતવાર વિસ્તારમાં જોવાનું રહેશે. આપણે વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટરની વાત કરીએ એની પહેલાં એના કર્તાનો પરિચય લઈએ, એટલે કે લેખક પરિચય. મેં પહેલાં જ તમને કીધું કે આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ લાભશંકર ઠાકરની, જે આપણા રાઇટર છે. લાભશંકર જાદવજી ઠાકર, જેમનો જન્મ જાન્યુઆરીની 14મી તારીખ 1935માં થયો હતો. કવિ, નાટ્યકાર, નવલકથાકાર, નિબંધકાર, એટલે આમણે વિવિધ ક્ષેત્રોમાં પોતાનું હાથ અજમાવેલ છે અને બધા જ ક્ષેત્રમાં સારું એવું સર્જનાત્મક કાર્ય કર્યું છે. એમને સુરેન્દ્રનગર વતન છે, જેમાં જિલ્લામાં આવેલું છે પાટડી, ત્યાં એમનો જન્મ થયો હતો. ગુજરાતી એ મુખ્ય વિષય સાથે 1957માં BA, 1959માં MA અને 1964માં શુદ્ધ આયુર્વેદિક કોર્સનો ડિપ્લોમા કોર્સ કર્યો હતો. 7 વર્ષ અમદાવાદની કોલેજમાં અધ્યાપક રહ્યા અને સાથે સાથે મિત્રો જુઓ, હવે અહીંયા જે છે આપણે લાભશંકર ઠાકરની વાત કરી રહ્યા છીએ, તો લાભશંકરજી જે છે એમણે ફક્ત લેખન કાર્ય કે એટલા સુધી પોતાનું કાર્ય સીમિત નહોતું રાખ્યું, પણ એમણે ક્લિનિકમાં આયુર્વેદિક ચિકિત્સક તરીકે કાર્ય કર્યું છે. આકંઠ સાબરમતી નામની નાટ્ય લેખકોની વર્કશોપમાં સક્રિય રીતે ભાગ લીધો. એમણે કૃતિ ઉન્મૂલન જેવા સામયિકોનું પ્રકાશન કર્યું છે. 1962માં કુમારચંદ્રક, સુવર્ણચંદ્રક, નર્મદ સુવર્ણચંદ્રક અને રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. 1994માં આ સુવર્ણચંદ્રક કોઈ સંજોગોવશાત એમણે સરકારને પાછો રિટર્ન કર્યો અને 2002માં ફરીથી સાહિત્યનું ગૌરવ એમણે પ્રાપ્ત કર્યું છે. લાભશંકર ઠાકર જે છે આધુનિક સર્જક છે, એટલે બહુ જૂના સમયની વાતો નહીં, પરંતુ આધુનિક એટલે કે અત્યારે પરંપરાગત વાતોને બાજુ પર મૂકી જે નવા સમયનું છે, જેને આપણે મોડર્ન કહીએ, એવી વસ્તુઓ સાથે આ સંકળાયેલા છે. એમની તડકો જે રચના છે એ ભાષાના સંદર્ભે નવપ્રસાધન પ્રાપ્ત કરી છે. આ સિવાય એમણે ઘણા બધા સર્જન કર્યા છે એબ્સર્ડ શૈલીમાં. એબ્સર્ડ એટલે તમને કેવી, તમે આપણે કોઈ એક નોર્મલ જગ્યાએ બેસીએ છીએ પણ આપણા વિચારો જે છે એ કંઈ ને કંઈ પહોંચી જાય છે. અત્યારે તમે કદાચ મારો વિડીયો જોતા હોય અને આની સાથે સાથે કંઈક નવી વસ્તુ તમારા મગજમાં ચાલતી હોય, તમારા ઘરના કોઈ સદસ્ય વિશે તમે વિચારતા હો, તો એ બધું જે છે એને લેખન શૈલીમાં અભિવ્યક્ત કરવું એને એબ્સર્ડ શૈલી કહેવાય છે. એટલે આ જે છે લાભશંકરજી જે છે એમણે ફક્ત જે જૂની પેટર્ન પ્રમાણેના ફક્ત નાટકો કે નવલકથાઓ કે કાવ્યો કે એના સુધી પોતાનું લેખન કાર્ય સીમિત રાખ્યો નહોતો. લાભશંકર ઠાકરજીના આપણે લેખન કાર્યોની વાત કરીએ તો એમણે ચરિત્રો લખ્યા છે મારી બા અને બાપા વિશે, એટલે એમણે પોતાના માતા પિતા વિશે સર્જનાત્મક કાર્ય કર્યું છે. એ સિવાય એમના કાવ્ય સંગ્રહો છે વહી જતી પાછળ, રમ્ય ઘોષા, માણસની વાત, બૂમ, કાગળમાં કોરા, મારા નામ મેં, દરવાજે, લઘરો, ટેવ, રમત વગેરે એમના કાવ્ય સંગ્રહો છે.
આ સિવાય એમણે નાટક સર્જન કર્યા છે, એક ઉંદર અને જદુનાથ, પીળું ગુલાબ અને હું અને તેમના બાપા. ત્યાર પછી એમણે એકાંકી સર્જન કર્યું છે મરી જવાની મજા, બાથટબમાં માછલી. આપણે જે અત્યારે ચેપ્ટર જોવાનો છે એ મરી જવાની મજામાંથી જ લેવામાં આવ્યો છે. ત્યાર પછી એમણે પ્રયોગશીલ નવલકથાઓ લખી છે, જેમાં અકસ્માત, કોણ, ચમક ચાલીસા, લીલા સાગર, કુહુ કુહુ બોલે કોયલિયા. આ બધી જે છે પ્રયોગાત્મક એટલે કે પ્રયોગશીલ આપણે એટલા માટે કહીએ છીએ કે કંઈક નવું, જે એબ્સર્ડ શૈલી જે છે એ શૈલીનો ઉપયોગ કરી અને કંઈક નવું સર્જન કાર્ય ગુજરાતી સાહિત્યમાં કર્યું છે. એમને પ્રાપ્ત થયેલા ચંદ્રકોની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. આપણે પહેલાં પણ વાત કરી, આ એમની પુસ્તક તમે જોઈ શકો છો. અહીંયા પ્રાપ્ત ચંદ્રકોમાં કુમારચંદ્રક, નર્મદચંદ્રક, રણજીતરામ સુવર્ણચંદ્રક જેવા ઉચ્ચ કોટીના ચંદ્રકો અને સન્માન એવોર્ડ એમણે પ્રાપ્ત થયા છે. એટલે એમનું લેખન કાર્ય આપણે વિચારી શકીએ કે કેવું સક્ષમ હશે કે આટલા ઉચ્ચ કોટીના ચંદ્રકો પ્રાપ્ત કર્યા છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણા મુખ્ય ટોપિક, જે આપણા ચેપ્ટરનું નામ છે કુદરતી એકાંકી, વિશે વાત કરીએ. આપણે અત્યારે પહેલાં જ વાત કરી કે એકાંકી એટલે એક પ્રકારનો નાટક જ છે. મિત્રો, આ નાટક જે છે, અમુક નાટક જે હોય છે એ બહુ જ લાંબા ચાલતા હોય છે, 5-5, 6-6 ભાગમાં થતા હોય, એના અલગ અલગ પાર્ટ હોય, એના અલગ અલગ સેક્શન હોય. પણ એકાંકી એટલે ટૂંકું નાટક, જેને તમે શોર્ટમાં એક ટૂંકું નાટક કહી શકો છો. અહીંયા જે એમનો મુખ્ય છે મરી જવાની મજા, કુદરતી, એમાંથી આ એક અંશ લેવામાં આવ્યો છે. મરી જવાની મજા. હવે માણસ મરવાનું કોને ગમતું હોય, પણ અહીંયા લેખક જે છે એ કંઈ મરી જવાની મજાની વાત કરે છે. એટલે તમે વિચારી શકો છો કે કંઈક મરી જવામાં પણ મજા છે. અહીંયા તમે જુઓ, કુદરતી એકાંકી લાભશંકર ઠાકરના મરી જવાની મજામાંથી લેવામાં આવ્યું છે. હવે આ જે કુદરતી એકાંકી છે એનો મુખ્ય પાત્ર છે બાબુ, જે અચાનક મૃત્યુ પામે છે અને સાંજે પાછો જીવતો થઈ જાય છે. સગા સંબંધીઓ, માતા પિતા, ભાઈ બહેન બધા ભેગા થયા છે, ગામડાના લોકો, કેમ કે જવાન છોકરો છે અને આવી રીતે અચાનક જ મૃત્યુ પામ્યો છે. એને કોઈ દુઃખ, કોઈ તકલીફ નથી, એટલે બધાને બહુ જ આઘાત લાગે છે. પણ સાંજે જેવો એ જીવતો થાય છે એટલે બધાને ખુશી થાય છે, બધાને આનંદનો પાર રહેતો નથી. પણ હવે જ્યારે ઉઠે છે તો એની સાથે બધા વાતચીત કરે છે કે તું શું થયું તને દિવસ દરમિયાન. તો એ પોતાના અનુભવો વ્યક્ત કરે છે. હવે આ અનુભવો કંઈ સામાન્ય અનુભવો નથી. એ કહે છે હું તો સ્વર્ગ જઈને આવ્યો છું. વિદ્યાર્થી મિત્રો સાંભળો, સ્વર્ગ જઈને પાછો વ્યક્તિ કોઈ દિવસ ન આવે. મૃત્યુ થઈ ગયા પછી જીવંત ના થાય, પણ બાબુની સાથે આવી ઘટના ઘટી છે. તો બાબુ કહે છે હું એક દિવસ સ્વર્ગમાં પસાર કરીને આવ્યો છું, પણ મારું આયુષ્ય બાકી હતું એટલે હું પાછો આવી ગયો. સ્વર્ગમાં મને દેવલા અને ઇન્દ્રરાજની વાતો કરે છે, જ્યાં જ્યાં એના અનુભવ થયા, જે જે એણે વસ્તુ જોઈ, કઈ કઈ જગ્યાએ ગયો, શું ખાધું, અપ્સરાઓ મળી, પેલા દેવદૂતો મળ્યા, એટલે એવા પ્રકારની. અને શા માટે એને આ મળ્યું છે, તો એ કહે છે કે મેં સારું કાર્ય કર્યું છે, પણ એ સારું કાર્ય કુદરતી રીતે થયું છે. અહીંયા લેખક હસતા હસતા આપણને કંઈક નવું અને બહુ જ ઊંડી વાત સમજાવી રહ્યા છે કે માણસ જે છે એ જીવનમાં પુણ્ય કામ કરે છે, પણ એ પુણ્ય કામ લોકોને બતાવવા માટે અથવા તો ગણતરી માટે કરે છે, અથવા ઈશ્વરને ખુશ કરવા માટે કરે છે. પણ અહીંયા જે છે લેખક કહે છે કે એવા પુણ્ય કાર્ય સ્વર્ગ અપાવે છે, જે પુણ્ય કાર્ય માણસ સહજ રીતે કરતો હોય. સહજ રીતે એટલે કોઈ ગણતરી કર્યા વગર, કોઈ વસ્તુની ગણતરી, કોઈ વસ્તુનો બદલો પ્રાપ્ત કરવાના હેતુસર કે કોઈ પણ એવા ઇન્ટેન્શન વગર કરતો હોય, તો એ કુદરતી રીતે થયેલ સારું કાર્ય, પુણ્ય કાર્ય જ વ્યક્તિને સ્વર્ગ અપાવે છે. એવી બધી હળવાશની વાતો થાય છે અને એમાં નાટ્યાત્મક સ્વરૂપ છે, સરસ મજાના ડાયલોગ્સ છે. હસવા, તમને હસી આવે, તમને એવું લાગે કે આ તો પોસિબલ નથી, પણ તેમ છતાં જો આવી કલ્પના માણસ કરી શકે છે
તો એમાં કંઈ ને કંઈ તથ્ય જે આપણે સાંભળ્યું છે કે મૃત્યુ પછી કેવો ટાઈમ આવશે, કેવો સમય છે, એને આધારે અને આપણે જીવનમાં કેવા કામ કરવા જોઈએ એને આધારે લેખકે આ સરસ મજાનો એકાંકી આપણી સામે મૂક્યો છે. કુદરતી એકાંકીની આપણે વાત કરી તો એમાં કુદરતી રીતે થયેલ પુણ્ય કાર્ય વ્યક્તિને સ્વર્ગ અપાવે છે. એમાં આપણે એના પાત્ર જોઈએ. પહેલાં તો આ એકાંકી જે છે એ નાટ્યાત્મક સ્વરૂપે આપેલું છે, એટલે એક વ્યક્તિ ડાયલોગ બોલે છે. સામાન્ય રીતે જ્યારે ક્લાસમાં આ ટૉપિક ચાલે છે તો 5 થી 6 વિદ્યાર્થીઓને પસંદ કરી આપણે એને એકાંકી તરીકે ભજવીએ છીએ. તો તમે પણ ઘરે આ રીતે ડાયલોગ્સ બોલી અને એકાંકી રીતે ભજવી શકો છો. એના મુખ્ય પાત્રોમાં છે હરિલાલ, ચંદુ, કૃપાશંકર, કાશી અને આપણો મુખ્ય કેરેક્ટર છે, જે મુખ્ય પાત્ર છે એનું નામ છે બાબુ. આ 5 મુખ્ય પાત્રો છે અને આમની વચ્ચે વાતચીત થાય છે, જેમાં બાબુ જે છે એ સ્વર્ગથી આવ્યો છે. એક દિવસ સ્વર્ગમાં પસાર કરી અને ત્યાં કેવા પ્રકારના જલસા છે, ત્યાં કેવા પ્રકારનું જીવન છે, એ બધી જ વાતો હરિલાલ, ચંદુ, કૃપાશંકર અને કાશીને કહે છે. એ સિવાય અન્ય પાત્રોની વાત છે, જેમાં એક પાત્ર છે દેવલા. દેવલા એટલે એનો મિત્ર છે, પણ એ ત્યાં જઈ સ્વર્ગમાં અપ્સરા બની ગયેલો છે, એટલે દેવાંશી એનું નામ છે. અને બીજા છે ઇન્દ્રરાજ. આ બે જે છે એ મુખ્ય પાત્રો નથી, પણ એ કહાની આપણી વાર્તાની સાથે, આપણા ડ્રામાની સાથે બહુ જ ડીપમાં જોડાયેલા છે. એટલે એ બે નામ છે દેવલા અને ઇન્દ્રરાજ. પણ અહીંયા દેવલા કરતાં આપણે એને દેવાંશી અપ્સરા તરીકે નાટકમાં બતાવવામાં આવેલ છે. હવે મિત્રો શરૂ થાય છે આપણો મેન જે પાઠનો અંશ છે. હવે એમાં તમે જોઈ શકો છો હરિલાલ, ચંદુ, કૃપાશંકર, હરિલાલ, કૃપાશંકર, ચંદુ, હરિલાલ બધાના ડાયલોગ્સ છે અને એની કન્ડિશન આપેલી છે. જે પેરેગ્રાફ આપ્યો છે કાઉન્સની અંદર તમને જે વસ્તુ બતાવવામાં આવી છે એ કોઈ બોલતું નથી, પણ એ એવા પ્રકારની કન્ડિશન ઊભી છે. શરૂઆત જ થાય છે કે ઠાઠડી પાસે બાબુના શરીરને ગોઠવતા ગોઠવતા હરિલાલ છડી મરે છે, એટલે જોરથી બૂમ પાડે છે. શું કહે છે હરિલાલ? હવે ઠાઠડી એટલે મૃત્યુ અવસ્થા હોય, વ્યક્તિ મૃત્યુ પામે અને એને જે પથારી પર લેટાવવામાં આવે એને આપણે ઠાઠડી કહીએ છીએ. અહીંયા બાબુ એટલે એનો અર્થ એ થયો કે બાબુ મરી ગયો છે. બધા એની અંતિમ યાત્રામાં લઈ જવાના, એટલે એને સ્મશાન તરફ લઈ જવા માટે બધી તૈયારીઓ કરી રહ્યા છે, બધું ગોઠવી રહ્યા છે. એવામાં હરિલાલને કંઈક થાય છે. તો એ શું કહે છે? એલા ઊભા રહો, ઊભા રહો સબૂર, આ બાબુડો તો જીવતો છે. જો એની આંખના પોપચા હલે. હવે એક વસ્તુ સમજી લો, અહીંયા જે લેંગ્વેજ વાપરવામાં આવી છે, જે ભાષા છે, તળપદી ભાષા છે, એટલે ગામડાની અને પાછા ડાયલોગ્સ છે. એટલે એ જ લોકો કેવા પ્રકારની ભાષાનો ઉપયોગ કરે છે એનો પણ તમે ઉલ્લેખ થઈ શકે છે. ગામડાની છે, ટિપિકલ લેંગ્વેજ છે, એટલે સબૂર એટલે અહીંયા સબર એટલે શાંતિ. તો હરિલાલ બધાને રોકે છે કે એની તો આંખ હલી રહી છે, એટલે આ તો જીવતો છે. ચંદુલાલ જે ચંદુ છે, બીજો વ્યક્તિ જે છે, એ કહે છે આના તો હોંઠ પણ ફફડે છે અને બધાને કહે છે હવે બધા રોવાનું બંધ કરો. અંદરની સાઈડથી પેલા બહારની સાઈડે બહેરા એટલે બધી સ્ત્રીઓ જે છે એ રોકડ કરી રહી છે. વિખરાયેલા વાળ અને સૂજેલી આંખોવાળા બાબુના પિતા જે છે એમનું નામ છે કૃપાશંકર, એ આવે છે. મારો બાબુ જીવે છે હે ભગવાન. હવે સમજો કે પિતા હોય અને એનો યુવાન પુત્ર આવા મૃત્યુની અવસ્થામાં હોય તો એ કેવો રડમસ થઈ જાય. બસ એવા જ પ્રકારની એની કન્ડિશન છે કૃપાશંકરની. પણ જ્યારે સાંભળે છે કે એનો પુત્ર જીવતો છે એટલે ખુશ થાય છે, આગળ આવે છે. હવે હરિલાલ જે છે એ ધીમે ધીમે એની નાડીના ધબકારા ચેક કરે છે, એની નાકની પાસે હાથ મૂકે છે, નાડાછડીનો પેલો ટુકડો મૂકે છે કે એનો શ્વાસ ચાલે છે. તો કે છે આના તો નાડીના ધબકારાય છે, આનો તો શ્વાસ ચાલે છે.
પછી કૃપાશંકર માથા પર હાથ મૂકી કહે છે કે મારો બેટા આ શું થઈ ગયું છે, એટલે બાબુને શું થઈ ગયું. હવે ચંદુ કહે છે હવે રોવાનું બંધ કરો, બધા શાંતિ રાખો, એનો જીવ પાછો આવી રહ્યો છે. કકડાટ કરશો તો એ પાછા કચાત મૂંઝાઈ જાય કે મારે આવવાનું છે કે જવાનું છે, એટલે કોઈને હજી કશી જ ખબર નથી. એને મૃત જાહેર કરી દેવામાં આવ્યું છે, બધી તૈયારી થઈ ગઈ છે અને એવામાં તો પેલો ઉઠી ગયો છે. હરિલાલ કહે છે હા મોટા ભાઈ રોવાનું બંધ કરો અને ચંદુ જરા પંખો લાવ. એટલે પેલી એની ફઈને જઈને કહે છે એટલે બાબુની માને જેનું નામ છે કાશી, તો કે કાશી ફઈ તમારો બાબુ જીવે છે, પંખો લાવ. હવે મા તો તમે કલ્પના કરી શકો કે કેવી ખુશ થઈ જાય. એનો એકનો એક પુત્ર છે, જુવાન છે, એની બહુ એટલી આયુષ્ય પણ નથી થઈ, એટલે માતા પિતા જે છે બહુ ખુશ થઈ જાય છે. હવે કાશી કહે છે શું કીધું, બાબુ જીવે છે, મારો દીકરો, મારો 7 કોટનો બાબુડો. હવે ચંદુ કહે છે રડવાનું બંધ કરો. જો એક વસ્તુ સમજી લો, ચંદુ અને હરિલાલ જે છે એ બે થોડાક સમજદાર વ્યક્તિઓ દેખાય છે. કૃપાશંકર અને કાશી જે છે એ એના માતા પિતા છે, એટલે એ લોકો બધાને ખસેડે છે, ખાટલા ઉપર પેલાને મૂકે છે, પંખો લગાવડાવે છે, હરિલાલ પંખો નાખે છે અને બાકીની જે બધી વસ્તુઓ હટાવી દે છે. હવે હરિલાલને ગુસ્સો આવે છે કે આ બધા ડામચિયાઓ બહાર કાઢો, ઘરમાં બધા એક નંબરના મૂરખ ભેગા થયા છો. માણસ મરેલો છે કે જીવતો છે એનું પણ કંઈ ભાન નથી. અને બાકી જે મૃત્યુ સમયે જે એમની જે વિધિઓ કરવાની હોય એની ઠાઠડીને નારિયેળ ને બધી જ વસ્તુઓ આવી ગઈ છે, એટલે બધું બહાર ફેંકાવી દે છે. કૃપાશંકર પણ કે છે હવે અમે શું કરીએ, આ તો ભાઈ ડૉક્ટરે કીધું તો અમે તો માનવું જ પડે ને. પાછો હરિલાલ ગુસ્સે થાય છે તમે બેસો હવે છાનામાના, તમારામાંથી કંઈ અક્કલ છે, એ તો સારું થયું કે મારું ધ્યાન ગયું, નહીં તો તમે બધા તો પહેલાં જઈને ફૂંકી જ મારતા, એટલે જીવતા માણસને સળગાવી દેતા. અરે પણ પરસોત્તમ ડાક્ટરે તપાસ કરીને કીધું છે કે ગંગાજળ લાવો, મોઢામાં રેડો. પેલો હવે એના પિતા જે છે કૃપાશંકર એ સફાઈ આપી રહ્યા છે કે ભાઈ ડૉક્ટરે કીધું. તો હરિલાલ હસે છે કે આ પેલો ડૉક્ટર એ જ ને, 9 સાલ પેલો ચમન ચક્કી માંદો પડેલો તો એ બિચારો નવેરીમાં મૂતરવા બેઠેલો અને આ ડૉક્ટરે આવતા વેત જ એના ડોસાને એટલે એના પિતા જે છે બહુ ગઢા હતા, સીધો એમને ઇન્જેક્શન ફટકારી દીધેલો. ડોહો તો બિચારો કંઈ રડતો હતો, એટલે એ કહે છે કે એ ડૉક્ટર ઉપર કંઈ ભરોસો કરવા જેવો હતો. એ ડૉક્ટરે તો પુત્ર બીમાર હતો અને એના પિતાને ઇન્જેક્શન લગાવી દીધેલો કંઈ સમજ્યા વગર. એટલે હરિલાલને હવે ગુસ્સો આવે છે કે આટલો જીવતો છો માણસ છે અને તમે બધા એને સળગાવવા માટે તૈયાર થઈ ગયા. ત્યાર પછી હવે એમની વચ્ચે ડાયલોગ્સ થાય છે. ધીમે ધીમે હવે બાબુ જે છે એ જાગે છે અને બાબુ કહે છે હરિકાકા, હરિકાકા. હવે બાબુનો અવાજ સંભળાય છે તો એ કહે છે કે ભાઈ તને કેવું છે, તો કે મને કેળમાં એટલે પાછળની ભાગ કમરમાં દુખે છે, હું જમીન પર પટકાયો એટલા માટે. તો કૃપાશંકર અને કાશી એટલે એના માતા પિતા તો કે તું કઈ ઉપર પટકાણો છે, તું તો અહીંયા ને અહીંયા જ હતો. તો બાબુ કહે છે હા ચા તો પીવડાવો, મને થોડીક પેલું શરદી જેવું થઈ ગયું છે કેમ કે હું વાદળોમાંથી જઈને આવ્યો છું. હવે બધાને નવાઈ લાગે છે બાબુની આવી વિચિત્ર વિચિત્ર વાતો સાંભળીને કે આ તો કંઈક વિચિત્ર કામ થઈ રહ્યું છે, કે આ તો અમારી સામે ને સામે પડ્યો છે, આ તો અહીંયાથી ખસ્યો પણ નથી ને આ તો કેવી ગાંડા જેવી વાતો કરે છે. કદાચ એને બહુ મોટો આઘાત લાગ્યો હશે કે છે હું તો પેલા આકાશમાંથી નીચે પટકાયો, પછી એમ કહે છે કે મારા તો વાદળો ભીના ભીના વાદળોમાંથી જઈને આવ્યો, એટલે એ બધાને થોડીક નવાઈ જેવી વાતો લાગી રહી છે. હવે જે છે બાબુ ધીમે ધીમે પોતાના સ્વર્ગના અનુભવો બધાની સાથે શેર કરે છે. બાબુજી શું કહે છે, આકાશના વાદળ ભીના ભીના એમાંથી દેવદૂતો પસાર થઈ મને અહીં પાછો લાવ્યા છે. તો હરિલાલ કહે છે બેટા દેવદૂતો, બાબુ તારું ભમી તો નથી ગયું ને, સીધી જ વસ્તુ છે ને કે તું કોઈ મજાક કરી રહ્યો છે, તારું મગજ ઠેકાણે છે, ભમી જ ગયું તું. અરે એ સ્વર્ગની કંઈ મોજ મજા હતી.
હરી કાકા, આપણું તો મગજ કામ ન કરે. તે તું સ્વર્ગ જઈને આવ્યો બાબુભાઈ? હવે લો, આ તો વસ્તુ નવાઈની જ છે ને. બધા એને એક જ પ્રશ્ન કરે છે. હરીલાલ, પછી ચંદુ, એના પિતા, એ બધા એને કહે છે કે તું ગયો સ્વર્ગ અને તું પાછો પણ આવી ગયો, એવું બનતું હોય? હવે બાબુ આખી સ્ટોરી બધાને જણાવે છે કે આ સવારની વાત છે. નવેરીમાં પેશાબ કરીને ઘરમાં આવ્યો, ત્યાં અચાનક મને મૂંઝાણો થયો ને ઢબી પડ્યો. એટલે મૂંઝાણો થયો એટલે બેહોશ જેવી પરિસ્થિતિ થઈ ગઈ. પછી તો રોતા મા બાપ વચ્ચેથી પાંખોવાળા બે દેવદૂતોએ મને ફૂલની જેમ ઉચકી લીધો ને મંડ્યા આકાશમાં ઉડવા. હું તો ટગર ટગર ડાબા જમણી દેવદૂતોની સામે જોયા કરું. મેં કીધું, અરે ભાઈ, મને આમ આકાશમાં કઈ તરફ લઈ જાઓ છો? દેવદૂતો હસીને કહ્યું કે સ્વર્ગમાં. ટાઢા બોળ વાદળમાંથી સરર સરર ઊંચે ને ઊંચે અમે ઉડતા હતા. મને બે ચાર છીંકો આવી. દેવદૂતોએ મારા હાથ બાવડામાંથી ઝાલેલા તો મારું નાક લૂવું શી રીતે? હવે કાશી આવે છે ચા લઈને, એમાં સૂંઠ ને બધું નાખી છે કે લે ગરમ ગરમ તું ચા પી લે તો તને થોડુંક સારું લાગશે. પેલો બાબુ બી ચા લે છે, એને ગમે છે. હવે વાદળમાંથી થઈને આવ્યો છે, ઠંડકમાંથી થઈને આવ્યો છે. હવે આપણને થોડોક વિચાર એવો આવે કે આ તો કંઈક વિચિત્ર બની રહ્યું છે. બાકી બધા સાંભળવાવાળાને પણ નવાઈ લાગે છે. પણ બાપુની હજી વાત પૂરી નથી થઈ. શું થયું સ્વર્ગમાં અને કેવા પ્રકારની કન્ડિશન થઈ એ ધીમે ધીમે થોડીક થોડીક વાતો આગળ આપણને કરશે. હવે પેલાને છીંક આવે છે, એને કહે છે ગરમ ગરમ તું ચા પી જા. બાબુ હજી આગળ વાત કરે છે. હા, તો વાદળામાંથી ઠંડકની મને છીંકો આવી. મારા હાથ તો છૂટા નહોતા, નાક લૂવું કેવી રીતે હરી કાકા? હજી આવું વિચારું ત્યાં તો ફટ કરતી એક અપ્સરા ઉડતી આવી અને એના રેશમી લુગડાથી મારું નાક લૂછ્યું. હું તો મૂંઝાઈ ગયો અને જ્યારે એના મોઢા સામું જોયું તો હું તો ડીંગ જ થઈ ગયો. ચંદુભાઈ, ખબર છે એ કોણ હતું? અરે, એ તો આપણો દેવલો હતો. તો પેલા ચંદુલાલ કહે છે, દેવલો? એ પાછો દેવલો ક્યાંથી આવી ગયો? ને એ પણ પરીને પેલા કે મારી સાથે જે રહેતો હતો, મારી સાથે ભણતો હતો એ જ દેવલો, પેલા નરસિંહનો છોકરો. તો હરીલાલ કહે છે, નરસિંહનો છોકરો એ તો 2 વર્ષ પહેલાં જ મરી ગયો છે. હવે બાબુ કહે છે, હા, એ દેવલો જ છે, અપ્સરા થઈ ગયો છે. દેવલો ત્યાં જઈને એનું નામ છે દેવાંશી અપ્સરા. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બાબુ જે છે એની કેવી પરિસ્થિતિ હતી? નાટક એકાંકી આપણી શરૂ થાય છે ત્યારે કે મૃત્યુ અવસ્થામાં છે, ઠાઠડી ઉપર છે, પછી એ જાગે છે, બધા ભેગા થાય છે અને પૂછે છે કે શું થયું તારી સાથે? તો એ કહે છે, હું સ્વર્ગમાંથી પાછો આવ્યો છું. અને ત્યાં એને એનો મિત્ર જે એક અપ્સરાના સ્વરૂપમાં હતો, એ દેવલા નામ હતું એનું દુનિયામાં, અને ત્યાં એનું નામ છે દેવાંશી. મિત્રો, અહીંયા સુધી આપણે આ ચેપ્ટરને એકાંકીને રાખીએ. આના પછીનો જે પાર્ટ છે એ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. અને છેલ્લે કીપ લર્નિંગની સાથે આ એક સરસ મજાની વાત છે, ડિફિકલ્ટ રોડ્સ ઓફન લીડ ટુ બ્યુટિફુલ ડેસ્ટિનેશન્સ. સામાન્ય રીતે આવું બને છે ને, બહુ જ હિલ સ્ટેશન હોય કે એવી કોઈ જગ્યાએ જ્યાં બહુ કુદરતી દ્રશ્ય બહુ જ સુંદર દેખાતો હોય, પણ એનો રસ્તો જે છે એ બહુ જ ડિફિકલ્ટ હોય. આપણી લાઈફમાં પણ એવું જ છે. જો તમારે ડેસ્ટિનેશન એટલે તમારી મંજિલ સારી સુંદર જોઈતી હોય તો રસ્તા જે છે એ મુશ્કેલ પસંદ કરવા પડે. ઓલવેઝ કીપ લર્નિંગ અને ચેપ્ટર વાંચજો. એનું નાટ્યાત્મક સ્વરૂપ જે છે એ મિત્રો અંદર તમે ડાયલોગ બોલી અને એની ડિસ્કશન કરશો તો તમને ગમશે, કેમ કે હાસ્યાસ્પદ છે, કોમેડી જેવું છે, એટલે મજા આવે એવા પ્રકારનો આ ચેપ્ટર છે.